वडोदरा नगर प्राथमिक शिक्षण समिति द्वारा आयोजित किए गए वैसे 51वें सयाजी कार्निवल यानी कि बाल मेले के तहत लगातार तीसरे दिन पर भी स्थानिक विस्तार के लोग तथा आसपास के जिला के सैलानियों की भारी भीड़ बढ़ रही है। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति द्वारा 51वें बाल मेले का शहर के कमाटी बाग में आयोजन किया गया है। जाहिर सी बात है कि पिछले 50 सालों से त्रिदिवसीय ये बाल मेले का आयोजन किया है। इस वर्ष भी 51वें सयाजी बाग स्थित सयाजी कार्निवल के बाल मेले का आयोजन 4 दिनों के लिए किया है। लगातार 12 महीनों के दौरान हजारों की तादाद में सैलानी ये बाल मेले को निहारने के लिए आ रहे हैं। बच्चों के द्वारा और बच्चों के लिए तैयार किए गए ये रंगारंग बाल मेले के तहत मनोरंजन, सांस्कृतिक, कौन बनेगा करोड़पति, देसी खेल वैसे अलग अलग कार्यक्रम का आयोजन किया है। जहां बाल मेले के दूसरे दिन सांसद रंजनबेन भट्ट ने भी ये बाल मेले की मुलाकात ली थी, जहां विविध स्थल पर बच्चों के द्वारा आयोजित किए गए वैसे खेल और कार्यक्रम को निहार कर वे काफी प्रभावित हुए थे। शिक्षकों द्वारा आयोजित वैसी वानगी स्पर्धा की भी मुलाकात लेते हुए ये बाल मेले की भरपूर प्रशंसा की गई थी। जो नगर प्राथमिक शिक्षण समिति में 51 बाल मेળામાં વડોદરા શહેરના તમામ નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરીને 30 જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટો હોય, 29 જેટલી વાનગીઓ હોય, આનંદ બજારમાં હોય, સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે એક સ્પર્ધા રાખેલી છે। સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે। માન્ય માતૃવાત્સલ્ય સાંસદશ્રીને અભિગમો છે। ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ હતો, આ વર્ષે પણ છે। અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે। એટલે બાલવાટિકાથી માંડીને ધોરણ 9ના સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 51મો બાળ મેળો અને સુંદર મજાના બાળ મેળાનું આયોજન કર્યું છે। અલગ અલગ થીમ સાથે બાળ મેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે। શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ 4 દિવસ આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ એક મજાનો સંદેશ આપી રહ્યા છે। આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો। આંગણવાડીના બાળકો દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર આ ગીત રજૂ કરે, મેસેજ આપે કે દીકરી એ કેટલું પૃથ્વી પર મહત્ત્વની આ દીકરી હોય છે અને એના દ્વારા જ સમાજનું સર્જન થતું હોય છે। તો આ ગીત પણ અમારી આંગણવાડીની દીકરીઓ દ્વારા આ પ્રસ્તુત કરવામાં આવ્યું। શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળ મેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી, મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે એવું આયોજન કર્યું। આ વખતે પણ આપણી બહેનોએ મિલેટ્સની અલગ અલગ વાનગી બનાવી, સુંદર મજાની આ વાનગી બનાવી છે। તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે। અહીંયા બાળ મેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેટ્સ દ્વારા આયોજન કર્યું છે।